તો ચાલો મિત્રો આજના વિડીયોમાં તમારા રેગ્યુલર અને ઇરેગ્યુલર વર્બના ડાઉટ ક્લિયર કરી નાખીએ. મિત્રો ક્રિયાપદ એટલે કે વર્બ. હવે વર્બના બે પ્રકાર હોય છે, રેગ્યુલર અને ઇરેગ્યુલર. તો મિત્રો રેગ્યુલર વર્બની નિશાની શું છે? તો અહીંયા જુઓ, રેગ્યુલર વર્બની નિશાની છે કે એમના પાછળ જે V2 અને V3 છે, આ વર્બના ફોર્મ છે V1, V2, V3, V4, V5. પણ આપણે અત્યારે ત્રણ ખાલી ફોર્મ લઈએ, V1, V2 અને V3. તો તમે જોશો કે V2 અને V3 ના પાછળ વર્બના ed લાગશે. અહીંયા જુઓ જમ્પ, તો જમ્પડ, જમ્પ. પછી અહીંયા જુઓ રિપ્લાય, રિપ્લાઇડ અને રિપ્લાઇડ. જોયું મિત્રો કે એમાં કોઈ ડિફરન્સ નથી હોતો V2 અને V3 માં. અને હવે ઇરેગ્યુલર વર્બ કેને કહેવાય? કે જેના ફોર્મ્સ છે ને મિત્રો V2 અને V3 ત્રણ અલગ અલગ હોય છે. જો સ્પીક, તો સ્પીકડ, સ્પીકડ નથી આવ્યું. શું છે? સ્પીક, સ્પોક, સ્પોકન. ત્રણેયમાં ફેર છે સ્પેલિંગમાં. પછી અહીંયા જુઓ સી, સો, સીન. પછી અહીંયા જુઓ ગો, વેન્ટ, ગોન. ed કે કાંઈ સેમ વર્ડ જેવું અહીંયા છે જ નહીં. તો એને ઇરેગ્યુલર વર્બ્સ કહેવામાં આવે છે. મિત્રો આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે લક્ષ્યમ એકેડમીને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો. થેન્ક યુ સો મચ.